નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મહુધા એસટી બસ સ્ટેશન ખાતે નવીન 5 એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। ધારાસભ્ય સંજયસિંહ મહીડાના વરદ હસ્તે નવીન 5 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। મહુધા એસટી બસ સ્ટેશન ખાતે મહુધા મતવિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મહીડાના વરદ હસ્તે નવીન 5 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહુધા એસટી ડેપો મેનેજર એસ.બી. સંગાત, મહુધા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, ઉપપ્રમુખ અશફાકભાઈ મલેક, જિલ્લા ઉપપ્રમુખ નટુભાઈ સોઢા, મહુધા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, મહુધા તાલુકા એપીએમસીના ચેરમેન નિલેશભાઈ પટેલ તથા મહુધા શહેર ભાજપા સંગઠન પ્રમુખ પંકજભાઈ ત્રિવેદી, કોષાધ્યક્ષ મધુભાઈ રબારી, મહુધા તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ સ્મિત પટેલ, મહુધા તાલુકા પંચાયતના પ્રતિનિધિ મુકેશભાઈ દરબાર તેમજ ભાજપા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સહિત ડેપોના ટ્રાફિક, વહીવટી, મિકેનિકલ સ્ટાફ, સુપરવાઇઝર સ્ટાફ અને યુનિયનના આગેવાનો અને ડેપોના કર્મચારીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર નિસાર શેખ। મારું નામ સતીશ કુમાર બચુજી સંગાત, હું મહુધા ડેપો મેનેજર છું, એસટી ડેપો મેનેજર। ધારાસભ્યના વરદ હસ્તે આજે 5 બસોનું લોકાર્પણ, શું કહેશો સાહેબ? સ્થાનિક માન્ય ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહીડા સાહેબ દ્વારા આજે 5 વાહનો નવા જે અમને નિગમ દ્વારા ફાળવવામાં આવેલા હતા, જે વિભાગીય કચેરીથી મેળવેલી અને લોંગ રૂટ જે છે તેની ઉપર મુસાફરોને સારી એવી સુવિધા મળી રહે એના માટે સાહેબશ્રીના વરદ હસ્તે નવા વાહનો જે તે રૂટમાં દાહોદ, દાનપુર એવા લોંગ રૂટના જે શિડ્યુલો છે તેમાં આપી અને મુસાફરોને સારી સગવડતા મળી રહે તે માટે સાહેબશ્રીના હસ્તે લોકાર્પણ કરેલું હતું, જેની અંદર સાહેબશ્રીના આગેવાનો, જે સંગઠનના જે કાર્યકર્તા છે તે તમામ હાજર રહ્યા હતા। ઉપરાંત નગરજનો પણ હાજર રહ્યા હતા, તેમજ અમારા એસટીનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો, જેમાં બહોળી પ્રમાણમાં સારી એવી અમને સારું એવું અમને મળેલું છે કે સારા વાહનો ચડાવવાથી પબ્લિકમાં પણ સારી એવી ઇમેજ થયેલી છે।